નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આચાર્ય ચરક પાઠની શરૂઆત કરી હતી કે આચાર્ય ચરક આપણા આયુર્વેદ શાસ્ત્રના પ્રણેતા કે જેમણે આયુર્વેદ શાસ્ત્રનું સૌથી પહેલું પુસ્તક ગ્રંથ ચરક સંહિતા લખ્યું છે કે જેની અંદર મનુષ્યના શરીરની અંદર થતા મનુષ્યને થતા દરેક જે રોગો છે એ દરેક રોગોનું નિવારણ એમણે સંસ્કૃત ભાષાની અંદર લખ્યું છે. એઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. બરાબર છે. એટલે આપણને જ્યારે ચરક સંહિતા વિશે પૂછાય ત્યારે સમગ્ર જે પાઠ છે એ સમગ્ર પાઠ આપણે પ્રશ્ન સ્વરૂપે યાદ રાખવાનો છે. બરાબર. એની અંદર તમારે વર્ણન ચરક સંહિતાનું પણ કરવાનું છે અને આચાર્ય ચરકનું પણ વર્ણન કરવાનું છે. બરાબર છે. અહીંયા તમારે ચરક સંહિતાની અંદર લખવાનું છે કે કુલ 8 અધ્યાયો છે, 8 પ્રકરણો છે, એમાં 120 અધ્યાયો છે. બરાબર. એમાં કેટલા શ્લોકો છે, કઈ કઈ ઔષધિઓનું વર્ણન કરેલું છે, શરીરના કયા પ્રકારના જે રોગો છે, કયા શરીરના અંગો છે એનું વર્ણન છે. એ દરેક વર્ણન તમારે દર્શાવવાનું છે અને મનુષ્ય કઈ રીતે નિરોગી રહી શકે છે એનું વર્ણન પણ આ પાઠની અંદર કરવામાં આવેલું છે. એટલે તમારે જ્યારે તમને ટૂંકનોંધ પૂછાય તો તમારે આ આચાર્ય ચરકને લગતી ચરક સંહિતાને લગતી બીજી કોઈ બાહ્ય માહિતીઓ પણ જો તમારી પાસે હોય તો તમે આ પ્રશ્નની અંદર લખી શકો છો. તમને આ પ્રશ્નની અંદરથી આચાર્ય ચરકનો પરિચય અથવા તો ચરક સંહિતાનો પરિચય એ ટૂંકનોંધ પૂછી શકાય છે. બરાબર. સૌથી મહત્વની છે અને આ જે બંને ટૂંકનોંધનો જવાબ જે છે એ બંને ટૂંકનોંધનો જવાબ એક જ છે. બરાબર છે. એટલે ધ્યાન રાખવું. હવે આપણે બાકીનો જે પાઠ છે એ બાકીના પાઠને આપણે પૂર્ણ કરીએ. જોઈએ આપણે હવે આગળ. અત્ર એકઃ પ્રશ્નઃ. અત્ર એટલે કે અહીં, એકઃ એટલે કે એક અને પ્રશ્નઃ એટલે કે પ્રશ્ન છે. અહીં એક પ્રશ્ન છે. કિમ શું ઔષધમ વિના ઔષધ વગર સમ્યક એટલે કે સારી રીતે કરતા વ્યવહારેણ અપી વ્યવહાર વડે પણ જનઃ માણસ રોગરહિત એટલે કે રોગરહિત ભવિતુમ અહર્તિ થઈ શકે છે. પ્રશ્નાર્થ મૂક્યો છે. બરાબર. એટલે પ્રશ્ન મૂકે છે કે શું ઔષધિ વગર પણ મનુષ્ય માત્ર વ્યવહાર કરવાથી, વ્યવહાર એટલે શું કે આચરણ, એટલે કે સારું આચરણ કરવાથી, સારું વર્તન કરવાથી, બરાબર, સારી રીતે જીવવાથી શું માણસ રોગરહિત રહી શકે છે? તસ્યદ ઉત્તરમ. તેનો આ ઉત્તર છે. યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી. યદા એટલે કે જ્યારે, રોગ રોગ, શરીરે શરીરમાં, પ્રવિષ્ટો ભવતી પ્રવેશ કરે છે, તદા ત્યારે, ઔષધસ્ય ઔષધની આવશ્યકતા ભવતી જરૂરિયાત હોય છે. પરંતુ એટલે કે પરંતુ શરીરે શરીરમાં રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત. શરીરે શરીરમાં રોગસ્ય રોગનો પ્રવેશ પ્રવેશ એવ એટલે જ ન સ્યાત ન થાય. બરાબર. એટલે શું કહે છે કે શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય. એતદ અર્થમ એટલે કે એ માટે માનવેન માણસે સમ્યક વ્યવહાર કરણ્યમ એવ. સમ્યક એટલે કે સારી રીતે વ્યવહાર વ્યવહાર કરણ્ય એવ કરવો જ જોઈએ. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે આપણે જો સારો વ્યવહાર કરશું
તો પણ આપણે નિરોગી રહી શકીએ છીએ. બરાબર છે. વ્યવહારસ્ય અપि સ્વાસ્થ્યે પ્રભાવો ભવતિ ઇત્યેષ. ચાલો, વ્યવહારસ્ય અપી વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવો ભવતિ પ્રભાવ પડે છે. ઇત્યેષ એટલે કે એવો ચરક આચાર્યસ્ય એટલે કે ચરક આચાર્યનો ઉપદેશ છે. બરાબર. એટલે આચાર્ય ચરક એવું કહે છે કે આપણે જો સારો વ્યવહાર કરીએ, સારું જીવન જીવીએ, બરાબર, ત્યારે પણ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. આપણે ઘણીવાર અમુક ફિલ્મો અને અમુક ડોક્ટરો આપણને કહે છે કે આ વ્યક્તિને વધુ માનસિક રીતે તાણ આપવો નહીં. બરાબર. એટલે અહીંયા શું કહે છે કે વ્યક્તિનું જે મન છે એ મન ઉપર ખરાબ વિચારો આવવા દેવા નહીં. બરાબર છે. એટલે આ બાબત પણ શરીરને રોગોથી મુક્ત રાખી શકે છે. બરાબર. અહીંયા સ્વાધ્યાયની અંદર માત્ર સંસ્કૃત પ્રશ્નો અહીંયા લખ્યા છે એ લખવાનું છે અને ફરજિયાત તમારે આચાર્ય ચરક અથવા ચરક સંહિતા ટૂંકનોંધ લખવાની છે. ફરજિયાત તમારે એક પાનાની લખવાની છે. બરાબર. ફરજિયાત કહું છું, ફરજિયાત તમારે ચરક સંહિતા અથવા તો આચાર્ય ચરકનો પરિચય લખવાનો છે. બરાબર છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક અન્ય પાઠ અથવા તો નાટ્યખંડ કે પદ્યખંડનો અભ્યાસ કરશું. નમસ્તે.